ગરવું સંગીત છે, કલા નગરી છે, વડોદરા છે, સ્વર્ગસ્થ અવિનાશભાઈ વ્યાસનું કમ્પોઝિશન કેટલાય હાથનું છે અમારી ભાઈ શેલાજી. પછી પટોળું લેવા કેટલા જણાઈ ગયા. તારા ખાવો 1.5 લાખ નું પટોળું થાય ભાઈ. સાહિત્યકાર ભરતદાન ગઢવી છે અમારી સાથે હોય દેશ વિદેશમાં. ભરત તમારા નામે છે એવો સાદો સરળ માણસ. ઈકો બંધ બોલી દઉં થોડું ત્યારે ભાઈ હવે લાવું ભાઈ ઈકો બંધ બોલી ત્યારે એટલે કાર્યક્રમમાં કલાકાર નીકળે એટલે ઘરના પૂછે કે કયા ગામ જાવ છો કે આજે વડોદરા, કાલ મોરબી હતા, પછી આમ હતા તેમ હતા. અમારે પાટણમાં કાર્યક્રમ રોટલિયા હનુમાન. હા અને ઘરેથી નીકળ્યા ભરતદાર એટલે પૂછ્યું કે ક્યાં પ્રોગ્રામમાં જાવ છો તો કે પાટણ. તો ઓહો પાટણ જાવ છો તો કે હા. તો કે પાટણ થી પટોળા લેતા આવજો. તો કે એક શું 2 લઈ આવું. ભરતદાર ને એમ કે હશે હવા 1.5 રૂપિયા પટોળ. આ તબલું મને આમાં મોનિટરમાં આવે એવું કરો. અમે તો ગયા પાટણ કાર્યક્રમમાં વહેલા પહોંચી ગયા ભરતદાન અને પટોળાની 2-3 દુકાને પહોંચી ગયા અને પટોળા વાળાને દેખાડો પટોળા. હવે કાપડના વેપારીની મજા જોજો તમે. આપણે જાય એટલે કોઈની ભાવ ન કે જઈ લે ફારાડ 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 દેખાડવા માંડે. આપણે કઈ ભાવ અરે તમને ભાવ કહેવાનો હોય અમારા બાપા તમારા બાપા તમારા બાપા આ વ્યવસાય વાણિયા કીધા. કારણ કે વાણિયા ભગવાનના ભાણિયા ભાઈ. અમુક જ્ઞાતિથી આપણો આ માલધારી વર્ણ બેઠો છે. અમુક જ્ઞાતિથી ભરતભાઈ આ ધંધો ન થાય. વાણિયા કારણ કે લખ્યું ને દરેક રેલવે સ્ટેશને આપણે ઉતરો એટલે ભારત કે અચ્છે નાગરિક બનીએ. અમુક જ્ઞાતિથી આ ધંધા ન થાય ભાઈ. આપણને 15 ટાકા ફીંદાવે પછી એમ કે નથી લેવું તો આ કોણ તારો બાપ અંકલ છે પછી એમાં ક્યાંથી ઘરાક આવે ભાઈ. 2 પટોળા બાંધી દીધું. 150 ગાંઠિયા બાંધવાનો એમ કે બાંધી દો 2 પટોળા. પછી કે રૂપિયા તો 3,20,000 રૂપિયા. હા હા અત્યારે વળ્યો ને એવો પરસો વળ્યો કે પાટણનું ભાઈ બીજું શું વખણાય તો કે પકોડા વખણાય. પાટણમાં જે મિત્રો ગયા એને ખ્યાલ છે ને તમને. હા પાટણમાં અમે એકવાર ખાધા હતા અડધી રાત્રે. પાટણના પાવડા પડિયામાં પકોડા મૂકે એની માથે કઢી નાખે પકોડા વખણાય. પછી 150 રૂપિયાના પકોડા લઈને આવી ગયા પાછા.
ઘણા કર્યા ઘણા ન કર્યા. અહીંયા સંતો બિરાજમાન છે એવા એક રૂખડિયા સાધુ પધારો બાબુ. હા, હવે આમ આઈ કોન્ટેક્ટ થાય તો આ તો અજાણ્યા ગામમાં તમે ઓલા હાલોલ બેઠા હોય ને અમે અહીં બેઠા ગાતા એવું લાગતું હતું. એટલે જુનાગઢના શિવરાતના હૃદય હાથ ઊંચા કર્યા, લગભગ 80% તો કર્યા છે. કારણ કે અમારા પ્રોગ્રામ લોક ડાયરા પ્રોગ્રામ સાંભળતા હોય તો એટલું તો ખબર પડે. નકર તો અહીંયા સુધી પોકે જ નહીં. ટોકીજમાં ન બેઠા હોય ત્યારે કેવું હોય, જનાવર જોવા ન જ ગયા. મારા દીકરા શું જોવા જાય છે કેવા ફિલ્મ આવે. આ વાતમાંથી વાત નીકળે એટલે કહી દો. હમણાં ઓલો પુષ્પા ફિલ્મ હવે એ ફિલ્મે 1500 કરોડ રૂપિયાનો ધંધો કર્યો યાર. મારો તો જીવ બળીને ખાત થઈ ગયો. હા, એક દ્રાક્ષના બગીચામાં ગધેડા કરી ગયા ભાઈ. આ જીવ કેમ બળે એની વાત કરું. દ્રાક્ષના બગીચામાં ગધેડા કરી ગયા અને લૂંબુ ઉલાડતા હતા. એમાં આવા એક સંત નીકળ્યા અને સંતનું હૃદય દ્રવ્યું થયું કે સંતને દુઃખથી કહો. તો ઓલા ગણગણીએ કીધું કે ખેતર મારું, ગધેડો મારો, દ્રાક્ષ મારી અને જીવ તમારો કેમ બળે? તો કે એનો ખોરાક નથી, ચોટી પડે એનું દુઃખ છે. હા, હવે પુષ્પા ફિલ્મ એનું ફિલ્મ કેટલાય જોયું ભાઈ આમાંથી? પછી તો કરે જ ને 3000 કરોડ પૂછશે આપણે આમને માલ્યું. એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ બાપુ ફરી ગયેલું છે, ફગી ગયેલું. આમ ખબર આમ હાલવા જાય તો થોડા નીકળી જાય પગમાંથી, પાછો આમ કરીને ઝૂકેગા નહીં. હવે ઝૂકેગા નહીં વ્યક્તિગત મારો વિચાર છે કે કાં કોઈ સંન્યાસી કહીએ કે ઝૂકેગા નહીં અને કાં કોઈ વાંઢા કહીએ કે. બાકી ઘરમાં ગયા એટલે પતી ગયા, ભલે ને દાઢી હોય નહીં શું હોય. સીતારામ ઝૂકેગા નહીં, ડુમરાની બહાર અંદર નહીં મારા બાપ. એટલે બે હાથ ઊંચા કરી અને શિવની શરણાગતિ સ્વીકાર લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ જ પ્રકારના દુઃખ છે જગતમાં. બધા દુઃખ આમાં આવી જાય. કોઈને શારીરિક, કોઈને વ્યાવસાયિક, રાજકીય, આર્થિક, ગોઠણ દુખતા હોય, છોકરા પાસ ન થતા હોય, ઘરના કીધું ન કરતા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ. આ અમારો ગોપાલક સમાજ છે, સનાતન ધર્મની ધજા એ ફરકે છે. પરમાત્મા શ્રી રામ જે મંદિરમાં બિરાજમાન થવાના છે એ મંદિરમાં અમારા વિહાભાઈ ભરવાડ, એક અમારો માલધારી સમાજનું ગૌરવ, અમારા ગોપાલક સમાજનું ગૌરવ, અમારું ધાબળિયાનું ગૌરવ, 108 ફૂટ અગરબત્તી આખા વડોદરાની સુવાસ ફેલાવાના છે ત્યાં. હા, કોઈ પણ પ્રકારનો દુઃખ હોય મારા બાપ તો ભગવાન રામચંદ્ર ભગવાનની સાક્ષી બે હાથ ઊંચા કરી હર હર નો નારો લગાડી દો એટલે દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે. કોઈને બિલકુલ ન હોય યાદો પણ બેઠા રહેજો. હા, પણ ક્યાંય ખૂણે ઘાટને મારા બાપ પડ્યું હોય તો બે હાથ ઊંચા કરી દુઃખી અમારા મંજીરા વાળા છે. દુઃખી તો આયા એટલા છે ભાઈ. તારા હગા વાળા બે હાથ ઊંચા તો કર્યા મારા બાપ. પણ હવે હર હર નો નારો લગાડો. કારણ કે તમને જેવો આનંદ છે વડોદરામાં આનંદ છે, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, ભારતમાં, આખી દુનિયામાં જ્યાં ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં 22મી જાન્યુઆરી અને આપણને પોતાને ગૌરવ થાય એવી વાત એ છે કે અત્યાર સુધી રામ જન્મ્યાને તો વર્ષો થઈ ગયા ભાઈ. આ મુદ્દો મારા દીકરા કેદીનો કેમ કઈ હાલવા નહોતો દેતા મને ખબર નથી પડતી. આપણને ગૌરવ થાય કે ગુજરાતના ગૌરવવંતા પનોતા પુત્ર માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ બેઠા, અમિતભાઈ શાહ, અને એવું કહ્યું કે કોઈ સામે બોલી ન શકે. લાકડું પાકું કરી નાખ્યું. આ ને 22મી જાન્યુઆરી મારો તમારો જગતનો બાપ બિરાજમાન થવાનો છે ત્યારે બે હાથ ઊંચા કરી હર હર નો નારો એટલા માટે લગાડો કે અહીંયાથી મારો તમારો પડકારો આ અગરબત્તી ભેગો અયોધ્યા જાય, અહીંયાથી દિલ્હી આપણા મોદી સાહેબ આદરણીય બેઠા છે. એ રાજી થાય કે ભલે વડોદરા કલા નગરીમાં બધા ભેગા થયા એટલા માટે. અને તમને કદાચ શંકા હોય ને કે એ સાંભળે, બિલકુલ સાંભળે સાહેબ. કારણ કે કબીર સાહેબના દુહાનું એક ચરણ છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. હા,
जो तन की जाने मन की जाने जाने चित्त की चोरी उनसे कौन छिपा सकता जिसके हाथ में जीवन डोरी એટલા માટે બે હાથ ઊંચા કરી હર હર નો નારો લગાડો મારા બાપ અમારા મોટી ગુરુથી નામદેવ ભગત વાહ વાહ પધારો પધારો બાપા અન્ય સંતો મંદિરની સંતો વિરાજમાન છે ત્યારે મેં કીધું એમ કે આ આનંદ માત્ર વડોદરા પૂરતો નથી બોલું ત્યારે ઈકો કેટલી વાર બંધ કરવાનું કહેવાનું ભાઈ ઓય લાલ બુસ્કોટ મોબાઈલમાં શું જોવે વડોદરામાં આનંદ છે પધારો પધારો જય ઠાકર નગા લાખાના ઠાકર મારા બાપ એટલે વડોદરામાં આનંદ છે ગુજરાતમાં આનંદ છે હિન્દુસ્તાનમાં આનંદ છે રામ ભક્તો જ્યાં જ્યાં બિરાજમાન છે ત્યાં બધો જ આનંદ છે એટલો અને એ આનંદમાં વધારો કરવા મારું તમારું દરેકનું મન અત્યારે ગાઈ રહ્યું હશે કદાચ મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે ધરતીમાં બેઠા છો એ નગરીને કલા નગરી કહે છે એ નગરીને સંસ્કારી નગરી કહે છે બધાને યાદ હોવું જોઈએ બીજી નગરીઓ છે ઘણી બધી ત્યાં જાવતા તમને મારતો પણ આયા નહીં મારા બાપ આયા તો આજ મેં કીધું એમ કે વડોદરામાં એટલો આનંદ છે ગુજરાતમાં હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં બ્રહ્માંડમાં કારણ કે પરમાત્મા રામચંદ્ર ભગવાન 22મી જાન્યુઆરીએ પોતાના નિજ મંદિરમાં વિરાજમાન થવાના છે ત્યારે હરે ઘરને તારી લાલ લાલ પાઘડી આ તો અમારો માલધારી વરુણ છે અમારો ગોપાલક સમાજ મળ્યો છે ત્યારે ખૂબ મજા કરવાની છે પણ એક એવું ચિત્ર અહીંયાથી ઠેઠ દિલ્હી સુધી જાય અયોધ્યા સુધી જાય મારા બાપ મોબાઈલ છે ને ખિસ્સામાં છે ને મોબાઈલ
રંજનબેન, મને એટલી ખબર, મને એ નથી સમજાતું કે આખી દુનિયામાં લોકસંગીતના કાર્યક્રમ કરવા જાઉં છું, અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઈ, મસ્કત, ક્યાં ક્યાં જ્યાં જ્યાં ગુજરાતી વસે અહીંયા આપ સૌના આશીર્વાદથી જવાનું થાય છે. પણ વિશ્વના કોઈ શહેરમાં પરાક્રમભાઈ મેં કોઈના ખિસ્સામાં 2 મોબાઈલ નથી જોયા. અને મારા દીકરા 3 રાખે, હું ધંધા હું કરે. પણ દરેકના ખિસ્સામાં મોબાઈલ હોય. મારા બાપ ફ્લેશ લાઇટ, આપણે ડિજિટલ આરતી ઈ પણ થઈ જાય. પરમાત્મા રામ રાજી થાય, અને રામ રાજી તો ગામ રાજી. યાર એટલા માટે દરેકની વિનંતી, મોબાઈલ દરેકના મોબાઈલ હાથ રાખો. કોઈ ઉભા ન થાય વચમાં. દરેક લાવો મોબાઈલ. જેના ખિસ્સામાં મોબાઈલ હોય ને, ફ્લેશ લાઇટ ઓન ન કરે એને એની માના આમ જતા. घर में अपने हर घर में अपने एक मेरे भारत का बच्चा बच्चा. આવું જય શ્રી રામ નહીં બોલાય ભાઈ, આવું નહીં ચાલે. આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કહે છે કે મુઠ્ઠી ભીંચીને બોલો. હા, એટલે મુઠ્ઠી એક હાથે મોબાઈલ પકડજો, બીજા હાથે મુઠ્ઠી વાળજો. પણ જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને ભારતીય હોવાનું ગૌરવ હોય, જેને હિન્દુ ધર્મ વાળો હોય, મારા બાપ ઈ બોલજો. બાકી તો બીજા બેઠા રહેજો, બીજા આડાવડા હોય તો. मेरे भारत का बच्चा बच्चा. मेरे भारत का बच्चा बच्चा, पूरे भारत का बच्चा बच्चा, अरे पूरी दुनिया का बच्चा बच्चा.
જમના જમના લાગે તારી દે એ મને વાલડા વાલા વાલા હવે તે તમે એ મને સિદ્ધને કરાવ્યા સાંભળા ગોપળીએ ગમતું નથી જમના લાગે થારી જાય મારા વાલાની હારે વેર તે તો સુગને કરાવે સાંભળા પ્રેમ વિના પામે નહીં ભલે તમે હુનર કરો હજાર તમારી આર્થિક શક્તિથી તમારી શારીરિક શક્તિથી તમે દુનિયામાં વિશ્વમાં કોઈ પણને હરાવી શકો પણ જીતવા માટે તો પ્રેમ જ જોઈએ મારા બાપ હા અને એ પ્રેમ શાસ્ત્રનો પાઠ આખી જગતને શીખવાડનાર દેવનો દેવ મારો તમારો જગતનો ગુરુ કૃષ્ણ પરમાત્મા દ્વારિકાનો નાથ હમણાં આહિર સમાજ દ્વારા એક વિષ્ણુમાં સોનેરે અક્ષરે લખાય એવી ઘટના એવો પ્રસંગ ઉજવાઈ ગયો મહારાસ જે કનૈયો વનના વનમાં રાસ લેતો તો એવી ને એવી લગભગ 40,000 આયરાણી 1,00,000-1,50,000 આયર અમારું માલધારી વરણ કારણ કે મને ગૌરવ છે કે હું જે વર્ણમાંથી આવું છું આયર ભરવાડ રબારી ચારણ આ બધું ધાબળિયું 13 કહાણ્યું વરણ અમારું આહિર હોય ભરવાડ હોય રબારી હોય બાપુ ચારણ હોય ઘણા કે માલધારી હોય ઢોર કેમ નથી રાખતા નથી હવે માલ થઈ ગયો થોડો ઘણો બાકી મૂળ માલધારી વરણ છે મારા બાપ હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે પણ અત્ર તત્ર સર્વત્ર જેટલો કનૈયો ગવાનો છે એટલો બીજો કોઈ દેવ ગવાનો નથી મારા બાપ પછી સૌરાષ્ટ્ર હોય તો ભલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાતની બહાર કે વિશ્વના કોઈ પણ ખૂણામાં સૌરાષ્ટ્રમાં કાનુડાને ગાય છે પ્રેમથી મારે કાનુડા તમારો દાદા છોડ છે એને મને માયા કાઢીને માયા માયા દ્વારિકાના નાથની ઉપર 2, 5, 15, 20, 100, 150 તાલી પાડે નહીં ચાલે મારા બાપ દરેકને વિનંતી અમારું ધાબળિયું વરણ બેઠું છે ત્યારે 2 હાથ ઊંચા કરે દરેકને વિનંતી દ્વારિકાનો નાથ મારો દાદા છોડ છે એને મને માયા ગાડી રે માયા ભમર લાલ ટી-શર્ટ મોબાઈલ મૂકી દે તમે મને બહુ દયાળુ છે મારા બાપ બોલું ત્યારે એટલું મન ભાઈ કૃષ્ણ પરમાત્મા કેટલો દયાળુ છે હજારો ભક્તોના કામ કરે છે મારા દ્વારિકા વાળાએ ખાલી 52 વખત તો જુનાગઢ મહેતાજીના કામ પૂરા કરવા આવ્યા હતા નરસિંહ મહેતાના 52 વખત હે મારી હુંડી હુંડી
વાત એ નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ કે નથી કોઈ ભાગ નથી નથી ચારણ કે નથી કોઈ ભાગ આખું કામ કરે છે મારી ઠેકડી એ નથી સાંભળ સાથે એવું કામ કરે મિત્રોને મોબાઈલ લેવા માટે રથડો આવી ગયો અને વડોવી રથડો લઈને આવ્યા અને ઘટનાની જાણ આખા ગોકુળને થઈ. આખું મંગળવન સુનસામ, બ્રજની ગોપી સુનસામ, અમારા ગોવાળિયા બધા સુનસામ. અને કનૈયાને યાદ કરીને બ્રજની ગોપી ગાતી હતી. કેટલા કનૈયાના ગાણા ગાવા મારે બાપ એ મારા બાળા તે પગના કનૈયા હતો તું આવતો હું તો લખી દેતો તારી નો
પદ જે છેલ્લા 2-3 વર્ષથી એટલું હાલે છે દુનિયામાં. ગુજરાતમાં મારી દ્રષ્ટિએ કોઈ કલાકાર બાકી નહીં હોય જેને આમ નહીં ગાયું હોય. અને આ કૃષ્ણ પરમાત્માનું પદ અમારા વડીલ જિગ્નેશ દાદા કથાકાર, ભાગવત કથાકાર, એમની ભાગવત કથામાંથી અમને પ્રસાદી મળી છે. સાહેબ, આ સોશિયલ મીડિયાનો જમાનો છે. ગમે એવું ગીત કોઈ પણ કલાકારને મૂકવું હોય તો સારામાં સારું બનાવી મૂકે. સાંજ પડે સારું હોય તો 50,000 જોવે, બાકી કોઈના 1,000, 2,000. અમારા કોઠારિયાનો કમો ખાલી પાટું ચડાવે ભાઈ. આજે 2 લાખ માણસ જોઈ લે. એનું કારણ મૂળમાં કરી લો. રસિયો રૂપાળો રંગ રેલિયો કે જાઉં રસિયો છે રૂપાળો રંગ રેલિયો કે જાઉં ગોપાલક સમાજ અમારો માલધારી સમાજ છે એટલે જૈનની વાત કરું, વાણિયાની વાત કરી પેલા ઈકો બંધ કરો ભાઈ. અમારો માલધારી ચા ખાંડ લેવા ગયો છે, શેઠે કઈ મોટું હરખું દીધું નહીં. હવે શેઠના ઘરે અમારો માલધારી રોજ હાજે ભેંસ દોવા જાય. આ હરસુલભાઈ ગઢવીએ કરેલી વાત તમને કહી. હાજે અમારા જ્ઞાની માલધારી ભેંસ દોવા એટલે શેઠ બોલાવવા આવ્યા. શેઠ હાલો ને કે માલધારી હાલો, અમારી ગાય દોવાની છે, ભેંસ દોવાની. તો કે શેઠ મારો હોઠ દુખે છે. પેલા પણ કે ગાય આમ હાથથી દોવાની, ભેંસ હાથથી દોવાની, હોઠ દુખે. તો કે ભેંસ પગ ઊંચો કરે ના તો બસકારો કે હોઠથી બોલાવે એટલે નહીં આવું. શેઠને સમજણો ખબર ચા ખંડમાં લાઈનમાં ઉભા રહ્યા કરે એટલે આવું સમજવું વરણ છે મારું. સમજે ગયા ફરતો ઉત્તર ગુજરાતમાં જાય તો ઘણીવાર મેં ગાયેલું છે, આપ બધાએ સાંભળ્યો છે. ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે. 12 ગાવે બોલી બદલે, તેરે બદલે શાખા. એ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. ગુજરાત સૌરાષ્ટ્ર હોય, સૌરાષ્ટ્રની ભાષા જુદી, વડોદરાની જુદી, અમદાવાદની જુદી. ઈનો ઈ કનૈયો ઉત્તર ગુજરાતમાં પહોંચી જાય બાપુ. એટલે અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા, અહીંયા શું કહે છે એ વાત કરી તો ઘણી વાર કરી છે ભાઈ. આ શિસ્ત ભાષામાં આને કેટલા કહે આપણે? 5 કહે. ઉત્તર ગુજરાતમાં આને 5 કહે. આમે 83
ચાલુ કાર્યક્રમમાં, કારણ કે સોર્સ પડે ભાઈ, અહીંયા આવો ખબર પડે કેમ એને શિસ્ત એમ કનૈયાને એ કોણ હસની મુરલી રે ગોવાળિયાની ચોમા નામ ગોવાળિયો છે ભાઈ. હે ગોવાળિયો કોનુડો લેવાનો, હે ગોવાળિયો કોનુડો લેવાનો, હે મોરલી વાળો હે નંદનો વાળો, મોરલી વાળો હે લાલો ગોવાળિયો, ગોવાળિયો હે ગોવાળિયો કોનુડો ગોવાળિયો. જગતનો નાથ દ્વારકાનો નાથ કાળિયો ઠાકર દ્વારકામાં બિરાજમાન છે. ઘણા કવિઓની ઘણી બધી રચનાઓ છે, પણ અમારો ગીરનું માલધારી ચારણ રાજભા ચારણને પૂછે કે કનૈયો દ્વારકામાં બેઠો છે કેવો છે, રાજભાની દ્રષ્ટિએ કનૈયો કેવો લાગે દ્વારકામાં?
લે ચરોતર એમાંય કનૈયો બેઠો છે. આપણાથી કનૈયો બહુ દૂર નથી મારા બાપ. મધ્ય ગુજરાતમાં કૃષ્ણ પરમાત્મા બેઠો છે અને દ્વારિકાનો નાથ નથી કહેતા, એને કાનુડો નથી કહેતા, એને મુરલીધર મહારાજ નથી કહેતા, ઉત્તર ગુજરાતની માફક એને કોનુડો નથી કહેતા. અહીંયા કનૈયો જે બેઠો છે દ્વારકા વાળો એને શું કહે છે? ઓ અહીંયા ઠાકોરના ઠાકોર તારા પંચ દરવાજા. ત્રણ વાર તમારે ખોલ ખોલ એવું બોલવાનું છે. એની એક આખી વાત કરી દઉં તમને કે આપણા વડીલો આપણા ગઢિયા એમ કહેતા કે સંધ્યા ટાઈમે ને પ્રભાતના પોરમાં અમુક વાતો ન કરવી, કારણ કે એ ટાઈમે આકાશમાંથી દેવતાઓના રથ નીકળતા હોય ને સત સત બોલતા હોય. જો એ ટાણે બોલી ગયા ને સત બોલી ગયા તો સત થઈ જાય. મારે વાત એ કરવી છે કે આખી દુનિયામાં 2-2.5 વર્ષ પહેલા જે કોવિડે ભરડો લીધો, આખી દુનિયાને જડબે સલાક બંધ કરી દીધું, એની મૂળ ઘટનામાં આપણે જ છીએ ભાઈ. કોઈ પણ નાના આ નોટું વાળા નહીં, આ નોટું હતું તો કરીશ પણ અત્યારે નડે નોટું પછી લઈ લે ભાઈ. છેલ્લા મને ખોખા મારતો રૂપિયા ભરતો એના હાટો તમે આવ્યા છે. અમારા નાના છોકરા ઘરે ભાઈ. હવે નાના સામાન્ય લારી વાળાને પૂછો તો કે મને ટાઈમ નથી, ગલ્લા વાળાને ટાઈમ નથી, કરિયાણા વાળાને ટાઈમ નથી, નેતાને ટાઈમ નથી, કલેક્ટરને ટાઈમ નથી. ભગવાન સાંભળી ગયા. મારા દીકરાને મેં મૃત્યુલોકમાં આનંદ કરવા મોકલ્યા પાછા લાગી ગયા ધંધે. હાલો કે આખી દુનિયાને ટાઈમ આપી દીધો દુનિયાને. ઘણા એવું વાત કરતા હતા નામદેવ બાપુ કે હું 10 વાગે ઓફિસ ન પહોંચું તો મારા વગર ન હાલે. આ આયલું ને 2 વર્ષ. ઘણા ને એવું હોય કે હું નહીં જાઉં તો નહીં હાલે. હવે તું નતો, તારા બાપના લગ્ન થયા હતા ભાઈ. આખા જગતને સમય આપી દીધો. પછી ધીમે ધીમે સારું થયું. અને કોવિડમાં તો એવો કપરો કાળ હતો ભાઈ કે કોઈને ધંધામાં 10% નુકસાન, કોઈને 20% નુકસાન, કોઈને 50%, કોઈને 80%. અમારે તો 100%. જો પાછો આવ્યો અહીં બે જણ મારા બાપ ખાલી હતો વહેલી થઈ જાય જાય. તમે ઠાકર વહેલો પરિણામ દઈ જાય. અમારે હોય 100% નુકસાન ભાઈ. અને એમાં રંજનબેન 10-15 એવા મિત્રોના સ્નેહીઓના ફોન આવે, કાંઈક તકલીફ હોય તો કહેજો. બાકી 150 જણાના તો એવા જ ફોન આવે. તમારું તો હાવ પૂરું ને હાવ. ભરતભાઈને ફોન આવ્યો મને કે તમારા ઉપર તો ભગવાન દયા પણ કોઈ નાનો મંજીરાવાળો કોઈ સાજિંદો હોય તો મને કહેજો. અને એમની સેવાય કરી. 150 જણાએ એમ કીધું કે તમારું તો હાવ પૂરું, જાણે અમે એના બાપના મોરલા માર્યા હોય. કોઈ કાંઈ લેવા દેવા નહીં. તમારું તો પૂરું. અરે પૂરું અમારો દ્વારિકા વાળો ઠાકર બેઠો, થોડો ખાવા દો ભાઈ. અને હજી કોઈને 10% બરોબર દ્વાર ખુલતા ન હોય ધંધાના વ્યવસાયના, તો આ ઈ ત્રિજ્યામાં છીએ આપણે. ડાકોરની ત્રિજ્યામાં બેઠા 3 વાર ઠાકરનું નામ લઈને ખોલ 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 બોલો એટલે ખોલ નાખે. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા.
મારા નાથ ઉપર ઠાકોરના ઠાકોર પર તાળી વગાડો મારા બાપ બે હાથ ઊંચા કરી એ ઠાકરના હમસે જે તાળી ન વગાડે ઠાકોરના ઠાકોર તારા પંદર ઠાકોર સવારે તમામ હિન્દુ ધર્મની જનતા તમામ હિન્દુ સનાતન સમાજને 108 ફૂટની અગરબત્તી સવારે 9 કલાકે એની રથયાત્રા તરસાલી વાસુદેવ હોટલથી નીકળી અને અહીંયા આ જ ગ્રાઉન્ડમાં આવશે તો તમામ સનાતનીને હિન્દુ પ્રેમી ધર્મ પ્રેમી જનતાને દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. દરેકને આ દર્શનનો લાભ લેવા માટે વિનંતી મારા બાપ. લાલ બિસ્કોટ હાથ હાથ દ્વારિકાધીશની